ઓટોફેબ ટેકનોલોજી જે પાઠ આપણે ભણી રહ્યા હતા અગાઉના વિડીયોમાં આપણે એના ઇન્ટ્રોડક્શન વિશે જોયું હતું. ઓટોફેબ ટેકનોલોજીના કયા ફાયદા થાય છે એ આપણે જોઈશું. તો પહેલો ફાયદો છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. પહેલો ફાયદો છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. ધ ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ. પહેલું જ વાક્ય છે. તો બેટર એટલે શું? ફાયદો, ગુણવત્તા, ગુડ, બેટર, બેસ્ટ, વધુ સારું. જે પ્રોડક્ટ છે, જે ઉત્પાદન કરેલી વસ્તુ છે એની ક્વોલિટી સારી હશે. અગાઉ આપણે જોયું કસ્ટમર પોતાનું જે વિચારો છે એ રજૂ કરીને બનાવવાનું છે એટલે સારું જ બનાવશે. ધ ઓટોમેટેડ એટલે જે કમ્પ્યુટર નિયંત્રિત જે મેથડ છે, પદ્ધતિ છે, એનાથી ઇન્સ્પેક્શન એટલે નિરીક્ષણ, અને એસેમ્બલી શબ્દ છે, એસેમ્બલી એટલે ભેગું કરવું, વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી, એ ક્વોલિટી ઇમ્પ્રૂવ કરશે, ગુણવત્તા સુધારશે, અને ડ્યુરેબિલિટી એટલે કે એની ટકાઉપણું વધશે. એ ગુણવત્તા સારી હોય એટલે લાંબા સમય સુધી શકશે. વન ઇફેક્ટ ઇઝ that cars, television, refrigerators, etc. will last much longer than એ વધારે સમય સુધી જે અગાઉના મોડલ છે એમના કરતાં વધારે સમય સુધી ટકી રહેશે. therefore there will be a decline in need for replacement એટલે ડિક્લાઇન એટલે ઘટાડો થશે, રિપ્લેસમેન્ટ એટલે બદલવામાં ઘટાડો થશે. બીજું છે મોર રિસાયકલિંગ. મોર રિસાયકલિંગ એટલે શું? વધારે પડતું રિસાયકલિંગ. રિસાયકલિંગ એટલે ફરીથી ઉત્પાદન કરવું એનું. એ જૂની વસ્તુને ફરીથી રિપેર કરીને સારી રીતે ફેબ્રિકેટ કરી સારી રીતે વાપરવું. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ કાર ઓર થ્રોઈંગ અવે ધ ઓલ્ડ ટોસ્ટર, જૂનું ટોસ્ટર નાખી દેશો અથવા કોઈ નવું લેટેસ્ટ મોડલ લેવું હોય એના બદલે ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડલ્સ એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ. બહુ સરસ વાત છે. જૂના માલ સામાનમાંથી જ અથવા જૂનું જે વસ્તુ છે એમ જ ફેબ્રિકેશન થઈ નવું કસ્ટમર નવું મોડલ મેળવશે. ધેર વિલ બી અ રિસાયકલિંગ ઓફ મટીરિયલ ઇન ન્યૂ વેઝ. નવી રીતે રિસાયકલ થશે, નવી રીતે એનું બનશે. ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. અને એક બહુ જ મોટો લાભ છે એન્વાયરમેન્ટનો, બેનિફિટ છે જે પર્યાવરણને છે. ત્રીજું છે ધ રિટર્ન ઓફ વિલેજ ક્રાફ્ટ વર્કર. જો કઈ રીતે વિલેજના ગામડાના ક્રાફ્ટ વર્કર જે નાના કામ કરનારના વર્કરને મજૂરને સારી મજૂરી મળી રહેશે એની વાત કરી છે. ઇફ માસ પ્રોડક્શન લૂઝ ઇટ ઇકોનોમિકલ એડવાન્ટેજ. માસ જે જથ્થાબંધ જે પ્રોડક્શન છે એ લૂઝી ઇટ્સ ઇકોનોમિકલ એડવાન્ટેજ, એના ઇકોનોમિકલ એડવાન્ટેજ ગુમાવશે, એના ફાયદા ગુમાવશે. તો હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરી વુડ ડિસઅપિયર. મોટી ફેક્ટરીઓ ડિસઅપિયર થઈ જશે. ધે વિલ બી રિપ્લેસ્ડ બાય સ્મોલર એન્ડ કોમ્યુનિટી બેઝડ ફેસિલિટી. અને નાની કોમ્યુનિટી બેઝડ એટલે સમૂહ જે ધરાવતી ફેસિલિટી હશે, જે નાના સમૂહ દ્વારા હતી એવી એમાં ટ્રાન્સફર થશે. ધેર વિલ બી અ કન્ટિન્યુઅસ ડિક્લાઇન ઇન ધ એમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ્સ નીડેડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ. અને ઓછી એફર્ટ, માણસની ઓછી એફર્ટ જે મટીરિયલ ગુડ્સ બનાવે છે એ જોશે. ધેન ધ કસ્ટમર મે બી સર્વડ બેટર બાય લોકલ ઓનર. અને જે લોકલ ઓનરની વાત કરી છે, હંમેશા જે સ્થાનિક ઓનર છે, માલિક છે, એના પાસે જશો. એન ઓપરેટર ઓફ મેન્યુફેક્ચરિંગ શોપ, અને મેન્યુફેક્ચરિંગ શોપનો ઓપરેટર એ તમને કંઈક નવું વસ્તુ બનાવતો તમને એ વસ્તુ આપી દેશે. Thus the factories will become decentralized and naturally talented village craft worker will be back with a bang. Thus the factory will become decentralized. એટલે ડિસેન્ટ્રલાઇઝ એનું વિકેન્દ્રીકરણ થશે, એટલે ફેક્ટરીઓ મોટી બંધ થશે અને જે ગામના મજૂર છે એમને સારું કામ મળી રહેશે અને તે બેક વિથ અ બેંગ અને પોતે સારું કામ કરશે. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. ચોથું છે નવી ટ્રીટમેન્ટ. મેડિકલની જો મેડિકલ સાયન્સ બહુ જ આગળ વધી ગયું છે, પણ આ ટાઈપનું ફેબ્રિકેશનથી શું ફાયદો થશે? Soon the scale of autofab will shrink the nanostructure level.
જે નાનામાં નાની જે નેનો સ્ટ્રક્ચર છે એનો ફાયદો કરાવશે, ત્યાં પહોંચશે ત્યારે ધેન ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બી નો બિગર દેન અ ડ્રગ મોલિક્યુલ. એક નાનો કણ હશે, એટલો જ કણ થઈ જશે, નાના મેડિકલ જે સાધનો છે એ બહુ જ નાના બનશે. ઇટ વિલ બી પોસિબલ ટુ reconstruct ratified tissue and even reversal of mature tissue decay will be done. જે માંસપેશીઓ છે, જે ટિશ્યુ છે આપણા, એ નાશ પામેલા છે એને રિપ્લેસ કરવાની વાત આવશે અને મેચ્યોર ટિશ્યુ અંદર ઉમેરવાની વાત કરશે. એ સરળતાથી થઈ શકશે. ધ એક્સટેન્શન, આ વધારો છે, ઓફ લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. જીવન, માણસનું જીવન છે એનો સમયગાળો છે એ વધશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. અને જે વૃદ્ધ માણસો છે એમની હેલ્થ સારી થશે. ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. અને બહુ જ સરળતાથી પોતાની બોડીઝ રીડિઝાઇન કરશે, ફરીથી પોતાની બોડીમાં ગુણવત્તા સુધારો લાવશે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. આ જે ફેરફાર છે એ વિસ્મયકારી થશે. It is believed that after some years a small mountain top community could be self-sufficient with a collection of fabrication and a solar power generator. It is believed, એવું માનવામાં આવી રહ્યું છે કે થોડાક વર્ષોમાં નાનો પણ સર્વોચ્ચ માનવ સમુદાય સૂર્ય શક્તિ એટલે કે સોલર જે છે એનાથી ઉત્પાદન યંત્ર છે એના અને થોડાક સંરચનાનો સમૂહ, કલેક્શન ઓફ ફેબ્રિકેશન, થોડીક સમૂહથી ખૂબ જ આત્મનિર્ભર થઈ શકશે અને બધી જરૂરિયાતો પૂરી કરી શકશે. એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. અહીંયા જો મેથડ, જે પદ્ધતિઓ છે ઓટોફેબ એડવાન્સ, જેમ પ્રગતિ કરતું રહેશે, ઓટોફેબ એડવાન્સ થતું રહેશે, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. જે કાચો માલ સામાન છે એનું ફોર્મ, સ્વરૂપ એ બહુ જ ઓછું જરૂર પડશે, અનઇમ્પોર્ટન્ટ થઈ જશે. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ વિલ બી કેપેબલ ઓફ રીએરેન્જિંગ મોલિક્યુલ સ્ટ્રક્ચર ટુ ધ જનરેટ એન્ડ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેર. અહીંયા સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન, જે સરસ મજાના એક અત્યાધુનિક જે મશીન છે ઓટોફેબના, વિલ બી કેપેબલ, એક સક્ષમ બનશે, ઓફ રીએરેન્જિંગ મોલિક્યુલ, જે પરમાણુની સંરચના છે એને રીએરેન્જ એટલે પુનઃ ગોઠવણી કરશે. મોલેક્યુલર એટલે પરમાણુની જે સંરચના છે એને ફરીથી પુનઃ નિર્માણ કરી ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, અને એ જમાંથી નવા કંઈક પદાર્થોનું સર્જન કરશે અથવા નવો પદાર્થ બનાવશે. પ્લાસ્ટિક મિલ્ક જગ, પ્લાસ્ટિકનું કોઈ જગ હોય, મિલ્ક જગ હોય, એન્ડ લાસ્ટ નાઇટ પંક્ચર્ડ કાર ટ્યુબ, અને કારની જે ટ્યુબ હોય, could be moleculate rearrange and to get a new table lamp. અને એમાંથી શું બનશે? તો ગઈકાલે રાત્રે પંચર પડ્યું હોય એવી કારની ટ્યુબ હોય, અથવા જે પ્લાસ્ટિકનો જગ હોય જે દૂધનો, એમાંથી પરમાણુ સંરચનાની પુનઃ ગોઠવણીથી, રીએરેન્જ એટલે પૂરથી, ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ, નવો ટેબલ લેમ્પ મળશે. Highly improved autofab technology will perhaps be able to meet all our material desire. જે અત્યાધુનિક ઇમ્પ્રૂવ કરે છે, સુધારેલી છે ઓટોફેબ ટેકનોલોજી, will perhaps to be able to meet આપણી તમામ જરૂરિયાતો છે, અવર મટીરિયલ ડિઝાયર એટલે ઈચ્છા, જે ઈચ્છાઓ છે એને પૂરી પાડશે. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. અને એક આઝાદી હશે, એનું પરિણામ શું મળશે? સિદ્ધિઓ મળશે આપણને કઈ બાબતમાં?
એજ ઓફ આર્ટ કલામાં, પછી છે મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક સંગીતમાં અને સાયન્ટિફિક ડિસ્કવરી જે વૈજ્ઞાનિક શોધખોળ છે એના અંદર આપણે નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે. બટ ધ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ achievement will bring about a golden age of art music but the open question is whether people want such freedom and will rejoice in it. આવી ફ્રીડમ મેળવશે અને એમાં આનંદ મેળવશે એ જ મોટો પ્રશ્ન છે. ઇન લાઈફ it is often found that the greatest satisfaction comes not from getting what one wants but from working for it. અને મહાન સેટિસ્ફેક્શન સંતોષ એ છે તો કોઈ વસ્તુ મેળવવામાં નથી, એના માટે કામ કરવા માટે છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી as we proceed into the age of automated fabrication is to find a meaningful use of ourselves. પોતે જાતે એનો ઉપયોગ કરવા માટે સાર્થક મોટો પડકાર એક જ છે, ટુ ફાઇન્ડ મિનિંગફુલ યુઝ ઓફ અવર સેલ્ફ. આપણે જાત માટે સાર્થક ઉપયોગ કરવાના છીએ, બસ આ જ વસ્તુ છે. તો આ લેસનની અંદર ઓટોફેબ ટેકનોલોજી શું છે, એના બેનિફિટ્સ શું છે એની વાત કરવામાં આવી છે. થેન્ક યુ.